નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના આજે આપણે તમારા પ્રકરણ 1 મજા તો માળિયામાં કાતરિયામાં નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. બરાબર, ચાલો તો શરૂ કરીએ. સ્વાધ્યાય સોલ્યુશન પ્રકરણ 1નું. કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દો શોધીને લખો. કેવો તો એવો, ચોરો તો ઉધારો, ડુંગર કુંવર, ઘણું તણું. પ્રશ્ન ક્રમાંક 2 છે. હવે નીચે આપેલું વિધાન જે કાવ્ય પંક્તિમાં આવતું હોય તે પંક્તિ લખો. થોડું દોડતા ઘોડો ડુંગર પાદર અને ખેતર કૂદી જાય, તો જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. બાળકનો ઘોડો 7 પાંખોથી ઉડે છે, થોડો મારો 7 પાંખો વાળો, ઉડતો ચાલે કેવો. જ્યારે પણ સવારી કરવી હોય ત્યારે ઘોડો તૈયાર જ હોય છે. હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. કેડી ન હોય ત્યાં કેડી બનાવી જંગલ પસાર કરી જાય છે. કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 3 છે. બિચારી ફિયોના વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આ વર્કશીટ છે, આપણે સીધા જવાબો જોઈશું. ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? ફિયોનાના દાદા કાને થોડું ઓછું સાંભળતા હતા. ફિયોના પોતાના દાદાને આખા દિવસની રામ કહાણી સંભળાવી ત્યારે દાદા ઓછું સાંભળવાને લીધે રોકતા નહીં. ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? તો ફિયોનાની આયાને તેની સાર સંભાળ માટે એક સમયપત્રક બનાવ્યું હતું. તે મુજબ તેને નહાવું ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે બાબતો તેને ગમતી નહોતી. આગળ જોઈએ. સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે અને કેમ? તો સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોનાને ધીંગામસ્તી કરવાની ખૂબ મજા પડી હશે. ફિયોના કોઈ દિવસ અન્ય બાળકો સાથે ક્યારેય આવી છૂટથી રમી ન હતી. આગળ જોઈએ. ડોલીના ઘરે જઈ ફિયોનાએ શું કર્યું? તો ડોલીના ઘરે જઈ ફિયોનાએ માળિયામાં ધીંગામસ્તી કરી, સંતાકુકડી અને ચોર સિપાહીની રમત રમી. ડોલીની માએ 4 સહેલીઓને એક થાળીમાં સાથે બેસાડીને જમાડી. હતારીની મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? ફિયોનાએ જ્યારે છાપરા ઉપરથી ચારે બાજુ નજર નાખી ત્યારે તેના ઘરની પાસેનો ટાવર દેખાયો, તેથી આવું બબડતી હશે. ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તો વિચારતી હશે કે મારી સહેલીઓ ગરીબ હોવાથી આયાએ તેને આમ કહ્યું હશે. ફિયોનાને બિચારી કેમ કહી છે? ફિયોના પોતાની સહેલીઓ સાથે ધીંગામસ્તી અને રમતો રમતી હતી. અચાનક તેની આયા આવી ગઈ અને તેને જાણે કોઈ કસાઈ ઢસડી જાય તેવી રીતે ઢસડીને ઘરમાં લઈ ગઈ. ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક સલાહ આપો. ફિયોનાની મમ્મીએ ફિયોનાને શું ગમે છે, શું નથી ગમતું તે સમજવું જોઈએ. દાદીએ ફિયોનાની આખા દિવસની વાતો સાંભળવી જોઈએ. આયાએ ફિયોનાને બહાર રમવા માટે લઈ જવી જોઈએ. ચાલો, તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું કર્યું હોત અને શું ન કર્યું હોત? હું વાર્તામાં ફિયોનાની જગ્યાએ હોત તો મારી આયાને બહાર રમવા લઈ જવા વિનંતી કરી હોત. આયાની મંજૂરી વગર ચોર પગલે ઘરની બહાર ન ગઈ હોત. સમજ આધારિત પ્રશ્નો છે. તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો અને કેમ? ઘરમાં સૌથી વધુ મારી મમ્મી સાથે વાતો કરું છું. મારી મમ્મી મારી દરેક વાતો ધ્યાનથી સાંભળે છે અને મને યોગ્ય સલાહ આપે છે. તમને કઈ કઈ રમતો ગમે છે? લંગડી, સંતાકુકડી, ચોર સિપાઈ, આંધળો પાટો, નારગેલ વગેરે. તમે કયા મિત્રના ઘરે જાઓ છો, શા માટે અને ત્યાં શું કરો છો? હું મારી શેરી મહોલ્લામાં રહેતા અને મારી સાથે ભણતા મિત્રોના ઘરે જાઉં છું અને સાથે મળીને પહેલાં થોડું લેસન કરીએ છીએ અને પછી જુદી જુદી રમતો રમીએ છીએ. ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે? તે કેવી રીતે ખુશ થાય છે?
ફિયોના જેવી છોકરીઓ ઘરની બહાર નીકળે ત્યારે મજા આવે છે. તે અન્ય સહેલીઓ સાથે ધીંગામસ્તી અને રમતો દ્વારા ખુશ થાય છે. તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે? હું રમીને આવું ત્યારે મારા દેખાવ વિશે વડીલો કહે છે કે તું ધૂળમાં રમીને આવ્યો હોવાથી હાથ પગ ધોઈ લે અથવા નાહી લે. માળિયામાં કે અભરાઈ પર શું મુકાય છે? માળિયા કે અભરાઈ પર ઘરના વધારાના વાસણો, રમકડા, બૂટ ચપ્પલ, મરી મસાલા ડબ્બાઓ, વધારાના ખોખાઓ મુકાય છે. તમે શાનાથી વાજ આવી ગયા છો? હું સતત ભણવાના, ટ્યુશનના અને પરીક્ષાના સમયપત્રકથી વાજ આવી ગયો છું. તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેદબાઈ ગયા હતા? એકવાર જૂનાગઢ ફરવા ગયા હતા. ત્યાં વાંદરો અચાનક અમારી સામે આવી જતા અમે હેદબાઈ ગયા હતા. તમે ક્યારે પાછા ઘરમાં સૂઈ રહ્યા છો? જવાબ છે, રવિવારની રજા હોવા છતાં મમ્મી કહે બહાર તડકો છે તેથી રમવા જવાનું નથી, ત્યારે અમે પાછા ઘરમાં સૂઈ રહીએ છીએ. આગળ જોઈએ. તમને કશાકના ભણકારા વાગે છે, શાના અને ક્યારે? હા, હું રાત્રે સૂવાની તૈયારી કરું ત્યારે મને રિસેસમાં મિત્રો સાથે રમવાના ભણકારા વાગે છે. હવે જોઈએ વિકલ્પો. ચોર પગલે એટલે કે ચોરી કરવા ચાલે છે એમ છાનું માનું ચાલવું. રામ કહાણી ગમેલી ન ગમેલી વાતો. ભળી ગઈ એટલે કે ગળી ગઈ. નામ નિશાન નહોતું એટલે કે અતોપતો નહોતો. પરિચિત એટલે કે જાણીતું. શમી એટલે એક સરખી. બરાબર. ચાલો. પહેરગીરી જગ્યા આ શું છે? બિચારી ફિયોના વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય ત્યાં નીચે લીટી દોરો અને એક વાક્ય પણ બનાવો. તો પહેરગીર એટલે કે જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબો સમય રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર. તે જગ્યાએ રહી કે તો જો અહીંયા નેતા, અભિનેતા કે ખેલાડીઓ પહેરગીર રાખે છે. મંદિરના દરવાજાની બંને બાજુએ પહેરગીરની મૂર્તિ હોય છે. ફિયોનાની આયા પહેરગીર શમી આખો દિવસ સાથે બેઠી રહેતી. પછી છે પૌત્રી. પુત્રની પુત્રી, દીકરાની દીકરીને પૌત્રી કહેવાય. તો ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા ફિયોના ફતેહજીની પૌત્રી છે. ફિયોનાના મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે. ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. ફિયોના મહેરા સાહેબની પૌત્રી હતી. બરાબર. ચાલો, ઉપરની રીતે તમારું નામ તમે લખો જોઈએ. છઠ્ઠું છે, નીચેના વાક્યો વાંચો અને તેની સાથેનો શો સંબંધ છે તે લખો. તો મમ્મીના ભાઈના દીકરાની મમ્મી એટલે મામી કહેવાય. મમ્મીના ભાઈ મામા કહેવાય. ફોઈના પપ્પાની પૌત્રી દીકરાની દીકરી. પપ્પાના પપ્પાની પત્ની પપ્પાના પપ્પાના પત્નીના દાદી કહેવાય. મમ્મીના જે ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી તમારી બેન થાય. મમ્મીના મમ્મી તમારા મમ્મી સિવાયની બીજી દીકરી માસી. મમ્મીના ભાઈનો દીકરો એટલે મામાનો દીકરો. આપેલ શબ્દ બે શબ્દો વડે બનેલા છે. એ બંને શબ્દો ઓળખી કાઢો. સમયપત્રક, સમય અને પત્રક. રામ કહાણી, રામ અને કહાણી. ચોર પગલું, ચોર અને પગલું. પંચ પકવાન, પંચ અને પકવાન. નામ નિશાન, નામ નિશાન. રુદ્ર અવતાર, રુદ્ર અવતાર. ધીંગા મસ્તી અને હસ્તી રમતી. બરાબર. જો અહીંયા આપણે બધાના ઉપયોગ કર્યા છે. બરાબર. ચાલો જોઈએ આગળ. બરાબર. ચાલો, વાક્ય નીચે વાંચીને નીચેના શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. કપાળે કરચલી પડવી એટલે ચિંતા થવી. વાજ આવી જવું, કંટાળી જવું. હેદબાઈ જવું એટલે ડઘાઈ જવું. બરાબર. ચાલો, અર્થ લખેલા છે. વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાળો હતો. ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય ફકરામાંથી શોધવાનું છે. તો કૂતરાના ભસવાના અવાજે ફિયોના ચોંકી ઉઠી. ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી. ફિયોના ચોર પગલે. બરાબર. આગળ વધતા જઈએ તો સમયપત્રક વાળું જે વાક્ય છે. પછી ધડક ધડક થતી હતી. મોટા પલંગમાં એ પાછા ઘસતી
પડી રહેતી. હવે આપણે જોડકા જોડવાના છે, બરાબર છે. તો અહીંયા જોડેલા છે, પહેલા સામે બી, બીજા સામે સી, એફ, ચોથામાં ડી, પાંચમામાં એ અને છઠ્ઠામાં ઈ. ચાલો પછી વાર્તાની જે ઘટના છે એનો મુજબનો તમારે ક્રમ લખવાનો છે. તો ઓલરેડી અહીંયા તમારા માટે ક્રમ લખેલા જ છે, જે તમે લખી શકો છો જોઈને, બરાબર. ચાલો પછી આગળ ઇમોજીસ આપેલા છે, બરાબર. આ તમે જે પણ ઇમોજીસ છે એને જાણતા હશો તમે, બરાબર. ચાલો જોઈ લેવાનું, બરાબર. ચાલો પસંદ હોય તો મજા જ મજા, અને ના પસંદ હોય તો સજા જ સજા. ફરજિયાત ઘરમાં રહેવું સજા સજા, આયાની સંભાળમાં રહેવું સજા જ સજા. એવી રીતના અન્ય પણ લખેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ, આપેલા વાક્યો કોણ બોલે છે તે તમારે વિચારીને લખવાના છે. ના બેટા એમ ના કરાય આપણાથી, તો મમ્મી બોલે. પણ મને ભૂખ નથી, ફિયોના. તમને ત્રણેયને સાથે ઊંઘવાની, ફિયોના. થોડી વાર રમવા દો ને, ડોલી. પલમલ. સંતાઈ જાઓ, ડોલી. હું કામ કરતા જોકું ખાઈ લઉં, આયા. મારામાં કેટલો કચરો ભર્યો છે, કોઠાર. બરાબર. ચાલો આગળ જોઈએ, આખું શહેર જોવું હોય તો ટાવર પર ચડી જાઓ, ફિયોના. ચાલો આગળ જોઈએ, ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ ફરતે રાઉન્ડ કરો. તો કેટલા બધા શબ્દો છે આપણે રાઉન્ડ કરી રાખેલા છે, તમે જોઈ શકો છો. આગળ વધીએ, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે, જે ઓલરેડી અહીંયા તમારા માટે ખાલી જગ્યાઓ પૂરેલી છે, તમે જોઈ શકો છો. આગળ વધીએ મિત્રો, તો પ્રશ્ન ક્રમાંક 17 છે, બરાબર. ઉદાહરણ મુજબ ઘાટા અક્ષરે છપાયેલ શબ્દ કોના માટે કે શાના માટે વાપર્યો તે લખવાનું છે, બરાબર. તો એના જે કંઈ જવાબો છે મિત્રો, કોના માટે અને શા માટે વપરાયો, એ આપણે અહીંયા વાક્યમાં જે ઘાટા શબ્દો છે એને અલગથી અહીંયા લખેલા છે. પછી આ વાક્ય છે એનો જે ઘાટા શબ્દ છે અહીંયા લખેલા છે. પછી આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 3 માટે, તો આ ઘાટા શબ્દો છે એ કોને અને ક્યાં વપરાયા છે આપણે લખ્યા છે. પછી આ જે ઘાટો શબ્દ છે અહીંયા એ કોના માટે વપરાણા છે એ આપણે લખ્યા છે. પાંચમામાં જોઈએ તો તમારા પણ લખેલું છે અને તેના પણ લખેલું છે, બરાબર. ચાલો સરસ. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 18 તરફ જવા જઈ રહ્યા છે. તો ખાલી જગ્યાઓ પૂરવાની છે મિત્રો, જે અહીંયા ખાલી જગ્યાઓ પૂરેલી તમે જોઈ શકો છો, બરાબર છે મિત્રો. ચાલો ખૂબ સરસ. ગુજરાતીના શિક્ષકનું નામ ને બધું વગેરે વગેરે જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક, વિકલ્પો જે ખોટા છે એને ચેકી અને વાક્ય યોગ્ય બનાવવાનું છે, બરાબર. ચાલો જો અહીંયા જે ઓલરેડી જે ખોટા છે એને આપણે ચેકી નાખેલા છે, એટલે તમારા માટે સાચું વાક્ય છે એ દેખાઈ રહ્યું હશે તમને, બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો, ખૂબ સરસ. કૌંસમાં જે યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે, તો તમારે તો ડાયરેક્ટ ફકરો જ લખવાનો થશે હવે, કારણ કે તમારા માટે ખાલી જગ્યા આપણે અહીંયા ઓલરેડી પૂરી દીધેલી છે, બરાબર મિત્રો. ચાલો સરસ, આગળ વધતા જઈએ મિત્રો. ચાલો પ્રશ્ન ક્રમાંક 21 છે. ફરી પાછું એ જ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને કૌંસમાંથી તમારે અહીંયા મૂકવાનો છે, આપણે મૂકી દીધેલા છે, બરાબર. ચાલો આગળ વધીએ. જુઓ અહીંયા ઉદાહરણ મુજબ અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવવાનો છે. જો આ દામેન છે એટલે મેદાન બને. જો અહીંયા પર્યાવરણ, જાદુગર, ધુમાડો, સોનાવરણી, દવાખાનું, વાતોડિયું વગેરે વગેરે સર્કસ, હથિયાર, હોશિયાર, જીરાફ, તુલસી બનાવેલા છે. સ્વર ચિહ્ન મૂકી સાચો શબ્દ બનાવવાનો છે, તો અહીંયા આપણે મૂકી દીધેલા છે, બરાબર. દેખાય છે મિત્રો, ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. પછી આવે છે 24મો પ્રશ્ન. પ્રશ્નના માત્ર એક જ શબ્દમાં જવાબ આપવાના છે. કાતરિયામાં કોણ કોણ જાય, હું ને ચંદુ, બરાબર. દાદાના, બિલાડી, ચંદુનો વગેરે વગેરે. કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દો ગોઠીને તમારે લખવાના છે, એ આપણે ગોતી લીધા છે અહીંયા, અને એના જવાબ પણ તમને અહીંયા આપી દીધા છે, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આવે છે 26મો. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે.
તો એ વિકલ્પો પણ અહીંયા પસંદ થઈ ગયા છે અને વિકલ્પો લખાઈ ગયા છે. બરાબર મિત્રો, ચાલો નેક્સ્ટ પ્રશ્ન 27મો જે નંબર છે તેના પર આપણે આગળ જઈએ. કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચવાળું. બરાબર, એ આપણે અહીંયા લખી લીધું. નેક્સ્ટ છે હું અને ચંદુ કવિતા વાંચો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો તમે કવિતા વાંચી જ લીધી હશે અને એ પ્રશ્નના જવાબ અહીંયા તમારી સામે આપણે ઉત્તર આપી દીધેલા છે. તો તમે એને શાંતિથી જોઈ અને લખી શકો છો. બરાબર છે, જો દેખાય છે ને કુલ કેટલા જીવ ભેગા થયા, 4 દીવ વગેરે વગેરે જીવ. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક જે 5, 6, 7 છે એના પણ જવાબ તમારી નજર સામે તમને દેખાતા હશે. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ. પ્રશ્ન ક્રમાંક 8, 9, 10 જે 9, 10 પ્રશ્ન છે એ સમજ આધારિત છે. પાઠ્યપુસ્તકમાં પણ નંબર 12 પર તમને જોવા મળી શકે છે, પણ ચિંતાની જરૂર નથી, આપણે જવાબો અહીંયા લખેલા છે. ખૂબ સરસ. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 11 તરફ આગળ વધી જઈએ. તો 11, 12 અને 13ના જવાબ અહીંયા લખેલા છે. બરાબર, મને ગરોળી, બંદો, કૂતરો, બળદ વગેરેની બીક લાગે છે. ચાલો, તમને જેની બીક લાગતી હોય એ તમે લખી શકો છો. બરાબર, પછી નીચેના પ્રશ્નો તમારે ખાલી વાંચવાના છે અને શબ્દોનો અર્થ જવાબ સાથે આપેલા છે, તમારે એને એક વખત જોઈ લેવાના છે. બરાબર છે મિત્રો, ચાલો ખૂબ સરસ. 30મો પ્રશ્ન છે એને તમારે આડાવડા થઈ ગયા છે, તમારે એને સવડા કરીને વાક્ય લખવાનું છે. તો ઓલરેડી એ ક્રમાંક આગળ લખેલો છે એટલે તમે એ મુજબ લખી શકો છો. ખૂબ સરસ. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 31 અને એમાં પણ ઘાટા અક્ષરવાળા જે શબ્દોને બદલે આ જે યાદી આપી છે ઉપર આ શબ્દોની, એમાં તમારે યોગ્ય શબ્દ લખવાનો છે. ઉતાવળેના સ્થાને ઝટપટ લખવાનું છે. ચૂપચાપના સ્થાને છાનામના, એકી ટશેના સામે ટગર ટગર, ધીમું ધીમુંના સામે મરક મરક અને ગુસ્સેના સામે રાતા પીડા. બરાબર, ચાલો તમે ઉંદર છો આખી વાત ચંદુના મમ્મીને કહો. તો જોઈ લ્યો, આપણે લખી દીધું છે. બરાબર, ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. 33મો પ્રશ્ન. અર્થસભર તમારે શબ્દો બનાવવાના છે. રામ કહાણી, રામ કહાણી, હામ, બરાબર વગેરે વગેરે એવી રીતના 6 જે શબ્દો છે એને આપણે બનાવી દીધા છે. ચાલો હવે પ્રશ્ન ક્રમાંક માફ કરજો 34 પર જઈએ છીએ આપણે. ઉદાહરણ મુજબ આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. પૌત્રી ફિલ્મ, દાદા પૌત્રી ફિયોનાને ફિલ્મ જોવી હતી. પછી આનું છે આપણે બનાવ્યું છે. ત્રીજાનું બનાવ્યું છે. ચોથાનું ઓલરેડી, પાંચમાનું. બરાબર મિત્રો, ચાલો પછી છઠ્ઠું છે એનું પણ આપણે બનાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ઉદાહરણ મુજબ આપેલ વાક્યમાંથી સાચું વાક્ય શોધી અને નિશાની કરવાની છે. તો મિત્રો આપણે જે સાચા વાક્યો છે એને શોધી અને એની સામે નિશાની કરી દીધી છે. તો માત્ર તમારે એ જ લખવાના રહેશે, બધા લખવાની જરૂર નથી. પ્રશ્ન ક્રમાંક 36 છે જે અહીંયા વાક્યો પૂરા કરો. તો બધા જ વાક્યો અહીંયા પૂર્ણ કરી અને તમારા માટે લખી દીધેલા છે, જોઈ શકો છો. ચાલો હવે આગળ વધીએ. વ્યાકરણ વિભાગની અંદર સમાનાર્થી શબ્દો જેટલા પણ છે એ સમાનાર્થી શબ્દો અને એની નીચે જે વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ ઓલરેડી લખેલા છે અને તમે જોઈ શકો છો, તમે લખી શકો છો. જોડણી જોવાની છે, સાચી જોડણી. તો ખોટી જોડણીની સામે દોસ્તીની સાચી જોડણી, એમ બધી જ જોડણીઓ લખેલી છે. પછી છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. તો હરખથી ઘેલું તો હરખ ઘેલું, જાણવાની ઈચ્છાવાળું, બધા જ શબ્દ સમૂહના આપણે લખી દીધેલા છે. બરાબર, ચાલો નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો શબ્દો તો ઓલરેડી આપેલા જ છે અહીંયા, પણ એને કક્કાવારીના ક્રમમાં તમારી સામે ગોઠવીને આપણે આપી દીધેલા છે. આગળ જોઈએ. 42મા નંબરનો પ્રશ્ન છે. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્યમાં પ્રયોગ. નામ નિશાન મિટાવવું, કાન આમળવું, જીવ લઈને નાઠવું, અને વાક્યનો પ્રયોગ પણ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પ્રકરણ 1નું સ્વાધ્યાય જે છે એ પૂર્ણ થાય છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.